હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું બધા સ્વસ્થ હશો, મસ્ત હશો, કુશળ મંગળ હશો. ફ્રેન્ડ્સ, અત્યારે વરસાદની મોસમ ચાલી રહી છે. વરસાદ બહુ સરસ પડી રહ્યો છે, સારો એવો વરસાદ છે. અને બધા વરસાદમાં સાચવો, બધા પોતપોતાનું ધ્યાન રાખો અને તબિયત પાણી સારા હોય બધાની, એવી કુશળ મંગળ ઈચ્છું છું બધાને. ફ્રેન્ડ્સ, મને પણ મોટા વ્લોગ બનાવવાની બહુ ઈચ્છા થાય છે, પણ ટાઈમ નથી મળતો ફ્રેન્ડ્સ. અને બીજું કે મને તમારા લોકો સાથે બહુ વાતો કરવાની ઈચ્છા થાય છે, પણ ટાઈમના પ્રોબ્લેમ્સના કારણે નથી કરી શકતી. અને મને તમે જે સાથ અને સહકાર અત્યાર સુધી આપ્યો છે, મારા 1500 લગભગ સબસ્ક્રાઈબર થયા છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફ્રેન્ડ્સ, બીજું કે મારે તમને એક કમ્પ્લેન કરવી છે કે તમે મને થોડી હેલ્પ કરો. અને અત્યારે લગભગ મારા વ્યૂઝનું કાઉન્ટિંગ થોડુંક ડાઉન થયું છે. તો એના માટે મને તમારો પાછો સપોર્ટ જોઈશે, સાથ અને સહકાર આપો ફ્રેન્ડ્સ. અને મારા વ્યૂઝ વધારવામાં હેલ્પ કરો. મારા હજી 4000 વ્યૂઝ ટાઈમ પૂરો નથી થયો, એ મને પૂરો કરાવો. અને મને મારી ચેનલને સપોર્ટ કરો, ગ્રોથ કરવામાં હેલ્પ કરો, તો મારી ચેનલ મોનિટાઈઝ થઈ શકે છે ફ્રેન્ડ્સ. પણ એ બધું ક્યારે થશે? તમે જ્યારે મને સપોર્ટ કરશો ત્યારે. ત્યાં સુધી આ બધું પોસિબલ નથી. હું એકલી મહેનત કરીશ, હું વિડીયો બનાવીશ, હું રીલ્સ મૂકીશ, મારા પોસ્ટ મૂકીશ, પણ જો એમાં તમે જોશો નહીં, લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ્સ નહીં કરો, ત્યાં સુધી એ વસ્તુ કાંઈ કામ નથી થવાની ફ્રેન્ડ્સ. એ તમને હું કહું છું, પહેલાં પણ મેં કીધું હતું ને હમણાં પણ કહું છું. તો પહેલાં મારા વિડીયો જુઓ, પસંદ આવે છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરો. પ્લીઝ કમેન્ટ્સ કરશો તો મને વધારે સારું લાગશે કે એમાં શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, એ મને તમારાથી જ ખબર પડશે. તો પ્લીઝ મને એ વસ્તુ તમે જણાવો. તો ફ્રેન્ડ્સ, એ પણ એક તમે કરી શકો છો. તો મને તમારા સાથ અને સહકારની ખૂબ 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 જરૂર છે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, તમને લોકોને ખબર છે, હું મારા દરેક વ્લોગમાં કહું છું કે હું એક હાઉસવાઈફની સાથે સાથે વર્કિંગ વુમન પણ છું. અને સુરતમાં મારું રિયલ એસ્ટેટ હબ છે, તો હું રિયલ એસ્ટેટમાં જોડાયેલી છું. તો મારા કામનું કોઈ શેડ્યુલ હોતું નથી. અમારા અઠવાડિયાના બધા જ દિવસ કામ હોય છે. રવિવાર, સોમવાર, મંગળવાર કે પછી બધા જ દિવસ કામ હોય છે. તો ફ્રેન્ડ્સ, હું આખો દિવસ ઘરના કામમાં અને કસ્ટમર વિઝિટમાં, કોલ્સ, મેસેજ, આ તે વોટ એવર અમારું જે શેડ્યુલ છે, એ બધા શેડ્યુલમાં હું બહુ બિઝી રહું છું. છતાં પણ હું સાંજે આ ટાઈમ પર હું તમને મારી પોસ્ટ બનાવું, શોર્ટ પોસ્ટ બનાવીને અપલોડ કરું છું. તો એ અપલોડ હું કરું છું, એમાં તમે મને સાથ અને સહકાર સારો આપ્યો છે અત્યાર સુધી, ડેફિનેટલી સારો આપ્યો છે. અને ઈચ્છા રાખું છું કે આગળ પણ તમે મને આપો એટલે આપો. બસ, હું બીજું તમારી પાસેથી કોઈ એક્સપેક્ટેશન નથી રાખતી. મને ખાલી તમારો સાથ અને સહકાર થોડો જોઈએ છે. તો ફ્રેન્ડ્સ, બીજું કે અત્યારે સ્કૂલો હજી હમણાં ખુલી છે ને પરીક્ષાનો ટાઈમ આવી ગયો છે. હવે નાની દીકરીઓના જયા પાર્વતી વ્રત આવશે, ગૌરીઓ આવશે. હવે આપણે બધા તહેવારો ચાલુ થઈ ગયા છે, એટલે હવે બધા લોકો ખૂબ એન્જોય કરશે. સ્કૂલોમાં પણ એક્ઝામ આવી ગઈ છે, એટલે બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક બધાના લાઈફ શેડ્યુલ બિઝી થઈ ગયું હશે. મેરેજ સિઝન હવે પૂરી થઈ ગઈ, હવે બધા નવા કામ કરશે, બીજા નાના મોટા, એ બધું ચાલ્યા કરશે. પણ ફ્રેન્ડ્સ, એ બધી વસ્તુના શેડ્યુલમાં તમે થોડો ટાઈમ કાઢો અને મારી પોસ્ટમાં યુટ્યુબ પર રેગ્યુલરલી આવો. મારી ચેનલનું નામ છે પિંકી ત્રિવેદી કોમેડી. તો મારી ચેનલ પર તમે આવો અને મારી ચેનલને જુઓ, સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને ફ્રેન્ડ્સ, બીજું હું તમને એમ કહેવા માગું છું કે તમે મારા ફ્રેન્ડ્સ છો તો કયા એરિયામાં છો, કયા દેશમાં છો, કયા રાજ્યમાં છો, જિલ્લામાં, સિટીમાં, ગામમાં, ક્યાં સુધી જોડાયેલા છો મને નથી ખબર, ડેફિનેટલી મને નથી ખબર.
તો મને કમેન્ટ્સમાં કહો કે મારી પોસ્ટ તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તો મને પણ વધારે સારું લાગશે કે મારું ગ્રુપ ક્યાં સુધી ફેલાયેલું છે. અને ફ્રેન્ડ્સ, હું હજી પણ તમને કહું છું કે મેં યુટ્યુબ સિવાય મારા ગ્રુપમાં કે મતલબ મેં કશે કોઈને મારી આઈડેન્ટિટી આપી નહોતી કે મારી ચેનલ છે, આમ છે તેમ છે. તો તમારે તો મને આપવી જ પડશે, મારે એ મદદ કરવી જ પડશે. તો હું તમારી જોડે આટલી આશા તો રાખી શકું છું ફ્રેન્ડ્સ. તો તમે તમારા ગ્રુપમાં શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મને આટલી મદદ કરો. ફ્રેન્ડ્સ, મારું લિસ્ટ બહુ મોટું છે, મારા કોન્ટેક્ટ્સ બહુ મોટા છે. મેં તમને કીધું કે હું રિયલ એસ્ટેટ સાથે જોડાયેલું છું, મારું બહુ બધું કોન્ટેક્ટ છે. તો હું એ કોન્ટેક્ટ્સને પર્સનલ અને પ્રોફેશનલ બંને અલગ અલગ રાખું છું. તો હું મારા વર્કિંગ ચેનલથી પણ હું એમાંથી અલગ છું ને આમાં પણ અલગ છું. તો હું મિક્સઅપ નથી કરતી. તો તમે જો યુટ્યુબમાં મને જોઈ રહ્યા છો તો તમે તમારા ગ્રુપમાં શેર કરો અને તમારા સર્કલમાં શેર કરો અને મારી ચેનલને મોનેટાઈઝ થવા સુધી પહોંચાડો. તો ફ્રેન્ડ્સ, હું એ વસ્તુ પર હજી નથી જતી કે હું મારા સર્કલમાં મારું લિંક મૂકું ને અપલોડ કરું. એ વસ્તુ હજી મેં નથી થવા દીધી. તો તમે જે રીતે મને હેલ્પ કરી શકતા હોય તો કરો. અને ફ્રેન્ડ્સ, બીજું કે અત્યારે હું વેકેશનમાં જે ચાલતું હતું, ગરમી બહુ પડી ત્યારે માર્કેટ પણ અમારું 0 પર આવી ગયેલું, સાવ ઠંડુ પડી ગયેલું. થોડું અમારે બી ઇકોનોમિક પર અસર પડે એમ અમારા ધંધાને પણ બહુ ઇફેક્ટ આવતી હોય છે. તો એ રીતે પણ અમને થોડું લોસમાં ચાલ્યું. 2 મહિના 3 મહિના અમારે લોકો બહુ સાવ ફ્રી થઈ ગયા. તો ફ્રેન્ડ્સ, હવે વરસાદની સિઝન છે, લોકો બધી રીતે ફ્રી થઈ ગયા છે, વેકેશન, મેરેજ, આ તે. તો હવે અમારો ટાઈમ મતલબ અમારો જર્ની થોડી લાઈન પર આવતી જાય છે કે જેને અમે કહીએ કે 2 મહિના વેકેશન લીધા પછી અમારી જર્ની લાઈન પર આવતી જાય છે કામની. તો એ જર્નીને અમે લોકો અત્યારે કામ લઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, બહુ બિઝી છીએ, કામમાંથી ટાઈમ નથી મળતો અને ટાઈમ મળે છે ત્યારે મૂડ નથી હોતો, મૂડ હોય ત્યારે થાકેલા બહુ હોય છીએ. તો નથી લોંગ વિડીયો બનાવી શકાતો. અને હું લોંગ વિડીયો બનાવવા માટે બહુ જ આતુર હોઉં છું કે બનાવું, બ્લોગ બનાવું. પણ ક્યારેક કેટલો થાક ને મૂડ હોય ને તો આ ચહેરા ઉપર 12 વાગેલા જોવા મળે. પછી એ વસ્તુ પર અમને લોકોને ખુદને મજા નથી આવતી ફ્રેન્ડ્સ. તો વાત એવી છે. તો ફ્રેન્ડ્સ, તમે અમને હેલ્પ કરો, મારી ચેનલને હેલ્પ કરો મોનેટાઈઝ થવા સુધીમાં. અને મારી ચેનલને વ્યૂઝ, સબસ્ક્રાઈબર ચેન કરો તો મને ખુદને સારું થશે, સારું લાગશે તમે આ વસ્તુ કરશો તો ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, બીજું મારે તમને એ કહેવું છે કે તમારે ત્યાં વરસાદ કેવો ચાલી રહ્યો છે અને તમે બધા શું કામ ધંધો કરો છો તો એ પણ મને કહેજો. તો તમારે સુરતમાં કોઈ પણ જાતની પ્રોપર્ટી લેવી હોય, વેચવી હોય, ભાડે આપવી હોય તો એમાં હું તમને કોઈ હેલ્પ કરી શકતી હોય તો એ પણ આપણે તમે કમેન્ટ્સમાં કહેજો. તો હું તમને કંઈ હેલ્પ કરી શકતી હોય તો હું તમને પ્રોપર્ટી માટે હેલ્પ કરીશ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આજે બહુ દિવસ પછી હું વ્લોગ બનાવું છું. અત્યારે લગભગ થયા છે 10 વાગ્યા છે, 10 વાગ્યા. તો ફ્રેન્ડ્સ, હું કાલે સેટરડે છે. સેટરડે સન્ડે અમારો ફૂલ વર્કિંગ ડે હોય છે. ક્યારેય કેટલા વાગે ટાઈમને ખબર નથી હોતી. એકચ્યુઅલી હું આજે કેટલા દિવસથી ઓફિસ પણ નથી ગઈ, મને ટાઈમ જ નથી મળ્યો. લાસ્ટ સેટરડે સન્ડે હું ઓફિસ ગઈ હતી. આખો વીક આમને આમ ગયું છે મારું, બહાર જ કામ થયા કરે છે, બહાર જ વિઝિટોમાં અને આમ તેમ જાઉં છું. તો ફ્રેન્ડ્સ, આજે જવું હતું પણ આજે વરસાદ હતો એટલે આજે આખો દિવસ કંઈ ઓફિસ જવાનો મતલબ નહોતો દેખાતો. એટલે આજે મેં ઘરેથી જ કામ કર્યું છે. અને ક્લાયન્ટ વિઝિટમાં હું ગયેલી પણ ઓફિસ નથી ગઈ. તો એવી જ રીતે કામ કર્યું છે. હવે કાલે તો સેટરડે સન્ડે છે એટલે મારે ઓફિસ જવું જ પડશે. કસ્ટમર હશે, વિઝિટ તો છે જ મારી, ઓલરેડી વિઝિટમાં મારે જવાનું જ છે. પણ એ પછી બી મારે થોડો ટાઈમ કાઢીને પણ મારે કાલે ઓફિસમાં તો જવું જ પડશે ફ્રેન્ડ્સ. તો હું બહુ બિઝી રહી જાઉં છું તો મને ટાઈમ નથી મળતો. તો છતાં પણ હું લોંગ વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું અને હું મારા લોંગ વિડીયોમાં આવવાનો ફૂલ ટ્રાય કરીશ. તો આપણે લોકો મળતા રહીશું ફ્રેન્ડ્સ. તો આજ માટે મારો આ વ્લોગ બસ છે.
અને હું આશા રાખું છું કે તમે બધા મને હેલ્પ કરશો, મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને કમેન્ટ્સ કરશો. તમારા મિત્રો સાથે મારી ચેનલને આગળ વધારશો. તો ફ્રેન્ડ્સ, આ જ સમયે ફરી ક્યારેક મળીશું લોંગ વિડીયો પર. તો અત્યાર સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. થેન્ક યુ સો મચ. આભાર તમારો.